નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ એક સૌથી મોટા સમાચારથી. સિલવાસાથી ખૂબ જ ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે. સિલવાસામાં નાઇટ્રોજન વેરહાઉસમાં પ્રચંડ વિસ્ફોટ સર્જાયો છે. 6 ઘાયલમાંથી 3ના મોત નીપજ્યા છે અને વિસ્તારમાં દહેશત ફેલાય છે. સૌથી મોટી ઘટના સામે આવી રહી છે. શાળાથી માત્ર 30 મીટર દૂર ગોડાઉન આવેલું હતું. પરમિટ વગર ગોડાઉન ચાલતો હોવાની શંકા સેવાઈ રહી છે. ટેકનિકલ ખામી કે બેદરકારી તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વના સમાચાર જણાવી દઈએ. સિલવાસાથી ખૂબ જ હચમચાવતી ઘટના સામે આવી છે. સિલવાસાના દેમાની સ્કૂલ ફળિયા વિસ્તારમાં નાઇટ્રોજન વેરહાઉસમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો, જેનાથી સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ વેરહાઉસ એક વ્યસ્ત રસ્તા પર એક ગલી પાસે અને શાળાથી માત્ર 30 મીટર દૂર આવેલું હતું, જેના કારણે સલામતી અંગે ગંભીર ચિંતા ઊભી થઈ હતી. પ્રાથમિક માહિતી સૂચવે છે કે વેરહાઉસ પરમિટ વિના કાર્યરત હતું, જો કે આની સત્તાવાર પુષ્ટિ બાકી છે. તાજેતરની માહિતી અનુસાર કુલ 6 ઘાયલોને નમો હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી 3ને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્યની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી છે. સાવચેતી રૂપે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. સવારે ભાઈ મેં અહીંયા ઊભો હતો, સવારે જ અહીંયા ઊભો હતો, અહીંયા ઓટલા પર ઊભો હતો અને જરા સાફ સફાઈ કરતો હતો. એટલા વારમાં ભાઈ હજુ તો છોકરાઓને બી આજે તો રિઝલ્ટ હતો, એટલે સવારે આ લોકો સ્કૂલમાં ગયેલા, બહુને એ લોકો બધા એમાં ગયા. એટલા વારમાં ભાઈ અહીંયા તો ઓટલા પર ઊભો હતો, બોમ્બ ધડાકો અહીંયા સાંભે બાટલો હતો પેલો હાઇડ્રોજન મોટો, એ ફાટ્યો એટલે અહીંયા તો કંઈ દેખાય નહીં. અમે તો બધા ઉડી ગયા એટલે સીધું આવીને એમ પડ્યું. બારીના કાચ આટલી નુકસાન થયું છે, તમે આ ને અમે તો ગભરાઈને નાહી ગયા, દેખાય પણ નહીં. અમને દેખાતું હોય તો એટલું હજુ તો સારું કે પેલું ખબર, એટલે અમે આમ પાછળથી બધા નાહી ગયા. ગેસ ભરાઈ ગયા, બારી દરવાજા અંદર બંધ થઈ ગયું આખું. આટલું બધું આ સામે મોટા બાટલા હતા અને સામે ગોડાઉન, હજુ સામે જ મોટા ને સામે ગોડાઉન હતું. એટલે એ લોકો, મેં કીધું બી એ લોકોને કે ભાઈ તમે આ સમયસર ગેસ કાઢતા છે ને તમે નહીં કાઢો. આમ 2-5 વખત મેં કીધું બી એ લોકો માનતા નથી કે અમારી જગ્યામાં અમે કરતા છે. તમે એ નહીં, તમે કીધું કે ભાઈ અમે માણસ અહીંયા રહેલા છે ને આ જરાક તમે સાઈડમાં રાખો, તો એ લોકો સમજતા નથી. હવે આજે આ ફાઇટું આટલું બધું નુકસાન આપ્યું તો એનું શું સમય. આજે માણસ હમણાં મરી જતે, પણ હજુ તો સારો કે બચી ગયા, અમે નાસી ગયા એટલે હોતા નહીં તો બધા મરી જતા, કારણ કે આટલા મોટા મોટા બાટલા ઉછળ કરીને નીચે પડ્યા છે. કંઈ એ છે કે તમારું કેટલું નુકસાન થયું છે? અમારી તો આખી ગાડી ભાંગી ગઈ છે. આ બધા બારી ગ્લાસના બધા દરવાજાના મકાનના બધા ભાંગી ગયા છે. બધા આ 2 ગાડીના બધા કાચ ભાંગીને બધું મોટરસાઇકલ કે આ ઉડીને બધું પડ્યું છે. આ બધું નુકસાન થયું. કોઈ માણસને જાણ હાનિ નથી થઈ, હોતા જ નહીં. અહીંયા અમે જ ઊભા હતા, છોકરાઓને કંઈ હોતા નહીં. મારું લક્ષ્મણભાઈ લલુભાઈ રોહિત. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા સિલવાસાથી જોડાઈ ચૂક્યા છે રામા. વિસ્ફોટનું ચોક્કસ કારણ શું સામે આવ્યું છે અને ટેકનિકલ ખામી કે માનવીય બેદરકારી છે, શું સામે આવી રહ્યું છે, જણાવજો. માનવી બેદરકારી કહેવામાં આવે છે, કેમ કે જો એક સિલિન્ડર જે મેઇન જે સિલિન્ડર હોય તેને ભરવામાં ઓવરફ્લો થઈ ગયું, જેના લીધે આ વિસ્ફોટ થયું છે એવું જણાવી રહ્યા છે સોર્સિસ જે આપણા છે અંદર. ફિલહાલ ઘટના સ્થળ પર SP 108 ની ટીમ પહોંચી છે અને જ્યાર સુધી આપણી વાત ચાલી રહી છે લગભગ 4ની મોતની આશંકા એવું જતાઈ રહ્યા છે હોસ્પિટલના સોર્સિસ આપણા. હેલો પ્રેરણા, હેલો. જી, આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે સિલવાસાથી. જણાવી દઈએ, ગોડાઉન પરમિટ વગર ચાલતું હતું, તો તે અંગે તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે અને આ અંગે કોઈ સ્પષ્ટતા ખરી સામે આવી છે? ઘટના સ્થળ પર છૂટેલા પ્રતિનિધિઓ પણ આવાજ ઉંચાઈ છે કે આ જે ઇલીગલ ગોડાઉન અહીંયા ચાલી રહ્યું છે તેના પર તાબડતોબ એક્શન કરવામાં આવે અને ઘટના સ્થળ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આવી છે, જે કલેક્ટરને રજૂઆત કરશે, રિપોર્ટ સબમિટ કરશે. એના પછી એના વિશે કાર્યવાહી થશે.
જી, ઘાયલોની હાલત શું છે અને તંત્ર તરફથી સુરક્ષાના પગલે શું કાર્યવાહી કરવામાં આવી છે? ત્યાં હાલ એરિયામાં કેવો માહોલ છે? વિસ્તારમાં લોકો સુરક્ષિત છે કે નહીં અને સુરક્ષાના પગલે શું બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તે વિશે જણાવજો. અને આખો તકરીબન 20-30 મીટરની એરિયા આખો કોર્ડન કરવામાં આવ્યું છે અને જે 6 કે 5 લોકો નોકરી કરતા હતા તેમાં બધા સ્થાનિકો હતા અને લગભગ ગોડાઉનથી લગભગ 50 મીટરના રેન્જમાં જ રહેવાવાળા લોકો હતા, એટલે બધી જગ્યા ઉપર દુઃખ ને માતમ પસરાયેલો છે. જી, ધન્યવાદ.